કેલિબ્રેશન થઈ ગયું? અરે સાગરભાઈ, આ શું છે? ડ્રોન ને હું જોઈ રહ્યો છું, તમે ઊંધો ચીટું ગોળ ગોળ ફેરા ફરી રહ્યા છો તમે બે જણ ક્યારના. શું કરીએ સાહેબ, કેવું છે કે અમે ખેતરે જઈએ એટલે અમારે છે ને આને કેલિબ્રેશન કરવું પડે છે, ખેતરનો નકશો એને આપવો પડે છે. ઓહ, તો પછી આ તો બહુ તકલીફ થતી હશે. એટલે તમારે તકલીફ તો સાહેબ કેટલી વાર થાય છે, પાણીની ટાંકી ભરી હોય ને ઉડાડવા જઈએ ત્યારે બી થઈ જતું હોય છે. અરે ભાઈ, તમે આ 20મી સદીમાં જીવી રહ્યા છો. તો શું કરીએ સાહેબ, આના સિવાય અત્યારે કોઈ ઓપ્શન અમને દેખાતું નથી. અરે તમે મારી સાથે આવો, તમને 21મી સદીનું સ્માર્ટ ડ્રોન બતાવું છું. કઈ કંપનીનું એવું તો ડ્રોન છે સાહેબ? તમે આવો, ક્રિસક 2i છે એગ્રીવન નું. તમે ચાલો મારી સાથે, હવે હું તમને ડ્રોન નો ડેમોન્સ્ટ્રેશન આપું. ચલો સાહેબ, ચાલો. આવો સાગરભાઈ. કેમ છો શિવમભાઈ? શિવમભાઈ, આ સાગરભાઈ છે અને એ છે ને પેલું જીપીએસ ડ્રોન ઉડાડી રહ્યા છે, જેમાં કેલિબ્રેશન ને આ બધું કરવું પડે છે. તો હવે તમે એમને આ એગ્રીવન નું નવું જે ક્રિસક 2i ડ્રોન છે એની ખાસિયત બતાવો કે એમાં કોઈ પણ જાતનું કેલિબ્રેશન કરવામાં નથી આવતું અને આ મલ્ટીબેન્ડ જીએનએસએસ ટેકનોલોજી છે. તો જરા એમને હવે ડેમો એમનો બતાવો. આજો સાગર, અને નજીકથી એમને બતાવવામાં આવશે. જો આ તમારું ડ્રોન કનેક્ટ થઈ ગયું એટલે જીએનએસએસ તમારું કનેક્ટ થઈ ગયું છે. આ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ. હવે આ તમારું અહીંયા જે ઉભા છે ખેતર મપાઈ ગયું છે. ઓકે. અને હવે તમે આને ફ્લાય કરી શકો છો. તો હવે એટલું ઈઝી છે. શિવમભાઈ, એમને જરા સમજાવી દો કેવી રીતના ફ્લાય કરવાનું છે, કંટ્રોલ સમજાવી દો. આ તો બહુ ઈઝી ટેકનોલોજી છે. યસ, તો હવે તમે તમારી જાતે જ ઉડાડીને જુઓ. હવે શિવમભાઈએ જે પ્રમાણે સમજાવ્યું તો આ રહ્યું ક્રિસક 2i ડ્રોન, જે મલ્ટીબેન્ડ જીએનએસએસ ટેકનોલોજી છે. ચાલો, તો હવે થોડા આપણે પાછળ આવી જઈએ. ઉપર તો મોટા ઇલેક્ટ્રિકના કેબલ જાય છે, હાઈ ટેન્શન વાયર. હા ભાઈ, આ 66 kV ના વાયર છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર તો આની નીચે કરી નથી. અમારા ડ્રોન તો ઉડી નથી શકતા. અરે આ જીએનએસએસ મલ્ટીબેન્ડ ટેકનોલોજી છે, એટલે આ કોઈ પણ જાતના 66 kV ના વાયર, મોબાઈલના ટાવર, હાઈ વોલ્ટેજ ડીપી દરેકની પાસે ને દરેકની નીચેથી ઉડી શકે છે. તો તમે ગભરાશો નહીં અને ઉડાડો. સાગરભાઈ, હવે તમારે આ ડ્રોનને લેન્ડ કરવાનું છે. બરાબર. તો હવે લેન્ડ કરવા માટે શિવમભાઈ સમજાવો કે એમણે કયું બટન દબાવવાનું છે. શું વાત કરો છો સાહેબ? હવે ઓટોમેટિક તમે જોઈ શકશો, આ ઓટોમેટિક તમે રિમોટ વાપર્યું નથી. શું વાત કરો છો? અને આ જાતે ડ્રોન લેન્ડ થઈ રહ્યું છે. અમારા ડ્રોનમાં તો આવી કોઈ ફેસિલિટી નથી સાહેબ. તો આ છે લેટેસ્ટ ટેકનોલોજી 21મી સદીની સાગરભાઈ. તો હવે તમે આ 20મી સદીના ડ્રોનમાંથી બહાર આવો અને 21મી સદીમાં આવી જાઓ
તો મિત્રો હવે તમારે એગ્રીઓન કૃષક 2i વિશે વધારે માહિતી જોઈતી હોય, ગુજરાત સરકારની 50% સબસિડી જોઈતી હોય અને ભારત સરકારની 90% લોન એ પણ વ્યાજ માફી સાથે, તો તમે નીચે જણાવેલ એગ્રીઓન કંપનીના કસ્ટમર સપોર્ટ નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ તમારું ડ્રોન બુક કરાવો. ધન્યવાદ.